મિત્રો આ લક્ઝરી પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જાય છે. આ લક્ઝરી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. હા હા પૈસા મને ઉડાડે જોરદાર. વેણો મોડે પાસે નકલી બધાને હાર જા. ચમ વેલો વેલા જતો રે. શું હતું? હારું ટાઈમ હતો આજે, વહેલો ટાઈમ હતો. શનિવાર થયો આજ. જય માતાજી મિત્રો, તમારું બધાનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો આજના બ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ આપણે રસોડામાંથી. આ રીતે કંઈક રસોડું પાપડ શેકાઈ ગયા, તરેલા નહીં ખાવા આવડે. શિયાળો ચાલે છે એટલા માટે શેકેલા કમ્પ્લીટ. ચાવા પી લઈએ અને અહીંયા પાપડ તરસ અને આપણે શેકેલા ખાવાના છે અત્યારે. તો મિત્રો ફાઇનલી આપણે ચાબા પી લઈએ. તો ઘરનું લોકેશન કંઈક આ રીતે છે, હું તમને બતાવી દઉં. રસોડું છે અને મમ્મી પાપડ શેકે છે, પાપડ છે અને આપણે હજુ ચા પીવાનું બાકી છે. નહીં તો રેડી થઈ ગયા છે. તો મિત્રો આ રીતે સગળ લોકેશન રોટલા બોટલા બની ગયા છે. અને આપણો વેદુ શું કરે? ચા પીવું? મને ના હાલ્યો અંદર લેતા હાય કરી દે બધા. અને જીવન બીવું બધા છે. બધાને હાર જા. ચમ વહેલો વહેલા જતો રે. શું હતું? હારું ટાઈમ હતો આજે, વહેલો ટાઈમ હતો. શનિવાર થયો આજ. આજે કયો વાર થયો? શુક્રવાર નહીં તો બાપુ શનિવાર થયો. હા શનિવાર થયો, વહેલી હતી આજે. અરે શનિવાર થયો ને હાર વહેલી હતી આજે. હાર ચાલ શુક્રવાર, તારા હિસાબથી શુક્રવાર. તો મિત્રો આ રીતે છે કંઈક ખાતા બદલાવ રહી જશે. તો બનાવે વિડીયોમાં આપણે ચાબા પી લઈએ. તો મમ્મી અત્યારે કરે છે પેલું પાપડ શેક તરસ અત્યારે આપણા હાથે શેક્યા. તો પાપડ શેકાઈ જાય તો ચાબા પી લઈએ આપણે. તો આજે આખા તો મિત્રો ફાઇનલી આપણે જીયાના બધા સ્કૂલે આવી જાઓ, ગુડીને બધા. આખો દાડો આગળ રહેવાનું એમ. ચેલેન્જ ના પૂરું કરી શકો તમે. ચેલેન્જ તો બીજા કરો. તો સ્કૂલે જઈને આવતો રે. શું આજે હતું જમવામાં સ્કૂલમાં? બસ શું આવ્યું જમવાનું આજે? ખીચડી વઘારેલી ખીચડી આવી હતી અને બીજું દાળ આવી હતી. તારા અલગ આવે હા, પેલી ના અલગ આવે હા. રોટલું ને પેલી દાળ કે અને તું ખીચડો કે વઘારેલો. ફાઇનલી મિત્રો ખીચડી બીચડી બની જઈ છે અને આ શાક બની ગયું છે અને 3 ચકલીઓ તો ખાવા બેસી જઈ. હું તમને બતાવી દઉં. તો બહાર નીકળીએ આપણે. બહારથી જોઈએ આપણે 3 ચકલીઓ ખાવા બેસી જઈ છે, ચી 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 કરતી કરતી. તો આ 3 ચકલીઓ ખાવા બેસી જઈ છે. શું ખાવા? હા દેશી ગવાનું શાક. હું ખાઈ રહ્યો હા 3 જણા. દેશી ગવાનું શાક આ ખાલી બટાકા રસો. બધું શું ખાવું? તમારે દેશી ગવાર ખાવા હોય તો આજે તો બટાકાનું શાક ખાવું હોય તો આવી જાઓ. દેશી ગવારનો બટાકાનું શાક ને રોટલા. હા ને બાવા દેશી ગવાર વેધું પાણી એક પીવું. સારું. તો આ મિત્રો ખાવા બેસી જાઓ. હવે આપણું એ ખાવાનું તૈયાર છે, હવે ખાઈ લઈએ. મિત્રો તમે જોઈ શકો છો કે આપણા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવાય અહીંયાથી. અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મિત્રો સુવર્ણ કંઈક મહોત્સવ છે, તે માટે પબ્લિક અહીંયા લશ્કરીઓ આવી ગઈ છે. અહીં મિત્રો ભીડ જામ થતી, ખતરનાક જામ છે મિત્રો. જેમ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અહીંયાથી જવાય. આ 5 સર્કલ છે અને અહીંયા પોલીસ પણ તૈનાત છે.
અને અહીંયા ટ્રાફિક જોઈ શકો તમે, લાંબી કતાર લાગી છે. બાંધકામ જવા રસ્તો છે આવી રહ્યો. અને આ લશ્કરી મહેમાનો આવે છે. 2000 કર્મીઓ મિત્રો, સરકારી કર્મચારીઓ મિત્રો 2000 પરફોર્મ કરવાના છે અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. તો આ બધું જામ થઈ ગયું બધું. તો ખૂબ જ ટ્રાફિક થઈ ગઈ છે અહીંયા. લક્ઝરીઓ ઉપર લક્ઝરીઓ આવી રહી છે, તમને બતાવો. અહીંયા પોલીસ ખૂબ જ પોલીસ છે મિત્રો. ટ્રાફિક પોલીસ છે. મિત્રો આ લક્ઝરી પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જાય છે. આ લક્ઝરી નરેન્દ્ર સ્ટેડિયમ સુવર્ણ મહોત્સવ હોવાથી મિત્રો અહીંયા આટલી બધી ભીડ છે, ટ્રાફિક છે. અને પોલીસ બંદોબસ્ત ફૂલ છે મિત્રો, તમે જોઈ શકો છો. અહીંયા મોટેરા હાઈવે તો બંધ જ થઈ ગયો એકદમ, અને ખાલી જે કાર્યકર્તા હોય એ બધાને જ જવા દે. અને અહીંયા ટ્રાફિક થઈ ગઈ છે. તો આ ફૂલ છે આ ટ્રાફિક. લક્ઝરીઓ જાય છે, જોઈ શકો તમે. ટ્રાફિક જામ, જોરદાર ટ્રાફિક જામ. અને મિત્રો સ્ટેડિયમ જોડે જવાની તો જગ્યા જ નહીં હોય, તો એક્સ્ટ્રા પોલીસ આવતી જ જાય છે અહીંયા. જે પણ ડબલ માળની બસો હોય છે જેમાં બધાના કપડાં પણ એકદમ સેમ છે મિત્રો. જે લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જઈ રહ્યા છે. ટ્રાફિક ખોલ્યું તો આ ટ્રાફિક હવે જામ થઈ ગયું છે. આ ટ્રાફિકને રોકી દેવામાં આવ્યું છે અને આ ટ્રાફિક ખોલી દીધું છે હવે. જેમ કે ફૂલ લાઈન થઈ ગઈ હતી અમે, તમે જોઈ શકો. તો મિત્રો આપણે ચોકડી પર ગયા હતા અને સુવર્ણ મહોત્સવ આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહ્યો છે તે જોવા જતા મિત્રો ટ્રાફિક બહુ હતી. એટલા માટે આપણે અત્યારે ઘેર આવી ગયા છીએ અને ઘેર ચા બા બનાવવા જોઈએ. આપણે ચા બા પીએ પછી આગળ આપણે વ્લોગ ચાલુ રાખીએ. મિત્રો ફાઇનલી આપણે બપોરની ચા થઈ ગઈ છે અને આપણે રોડ ઉપર જતા ઘરે આવી ગયા છીએ. તો મિત્રો ચા ઘરે જઈ છે, કેટલી બહાર જશે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ધાબા પર અને તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે ધાબા પર આવી ગયા છીએ અને આપણે સુવર્ણ મહોત્સવ માટે ગયા હતા પણ ટ્રાફિક બહુ હતી એટલે પાછા આવતા રહ્યા. અને પોલીસ બંદોબસ્ત મિત્રો એ એટલો બધો હતો ને કે આપણે તો જઈ ના શકાય અને ટ્રાફિકમાં ફસાઈ જવાય મિત્રો. આપણે રિસ્ક ના લેવાય, અંદર જઈએ તો ટ્રાફિકમાં ફસાઈ જઈએ તો અંધારું પડી જાય મિત્રો આવતા આવતા. એટલા માટે આપણે અંદર ગયા નહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જોડે. બાકી બહારથી જ પાછા આવતા રહ્યા ભીડ જોઈને જ, જેમ કે બહુ ભીડ હતી. એટલા માટે લક્ઝરી વધારે જતી હતી મિત્રો, કારણ કે મોટા મોટા માણસો આવવાના. એટલા માટે આપણે બહારથી જ પાછા આવતા રહ્યા. તો મિત્રો અત્યારે હાલ આપણે ધાબા પર છીએ આપણા અને અત્યારે આપણે ધાબા પરના લોકેશન જોઈએ, હું તમને બતાવી દઉં. તો મિત્રો આ રીતે છે ધાબા પરનું લોકેશન. સૂરજ ડૂબવા આવે છે અને આ પતંગ ચગી ગઈ છે જોરદાર. આપણે કોણ ચગાવો હે? મયુર ચગાવો, મયુર ને કે વિજય? તો વિજય વનમ અને વનમ આવ્યો ને તો પતંગ ચગાવો છે ફર્સ્ટ ક્લાસ. હવે મિત્રો ઉત્તરાયણના મહિનો જ રહ્યો હવે, એટલે હવે પતંગો બહુ ચગશે. આ રીતે કંઈક નજારો છે આપણો ધાબા પરનો. અને આપણો લાલો આવી ગયો છે કમ્પ્લીટ. હાઈ કરી દે અમારે. હા, જોરદાર નજારો છે. બોલાયો હતો પણ મિત્રો જવાયું નહીં. આપણે જવાના હતા સુવર્ણ મહોત્સવમાં પણ ટ્રાફિક વધારે એટલા માટે મિત્રો આપણે જઈ શક્યા નહીં. અને આ રીતે કંઈક છે લોકેશન આપણું ધાબા પરનું. આ રીતે દેખાય છે અને પતંગ ચગાવે છે. લાલોએ લઈ લીધી હાથમાં.
અને આપણો વિજય ખીરકી પકડા. આ કોનમાં થયું લે? શું થયું તું? કોણ પાકે તો? સારું ચલો તાર દવા લગાવી દીધી ને? તો લાલો પતંગ ચગાવવા માંડ્યો. શું લાવ્યો? શું લાવ્યો? શું લાવ્યો? ઢગલો લાવ્યો? ઢગલો ઢગલો પૈસા લાવ્યો તું તો? ઉડાડતો ઉડાડતો પછી વેન લેજે. ઉડા ઉડા. હા હા પૈસા મને ઉડાડે જોરદાર. વેણવા માંડ્યો પાસે નકલી નોટો મિત્રો. મિત્રો ફાઇનલી આપણે કરીએ છીએ એટલેથી વિડીયોનો અંત. અને વિડીયોમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. मैंने जानी इश्क की गली